હા હા શું? ના 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 મારે નથી આવવાનું. સારું તો આટલું બધું ફોર્સ કરે જ છે તો આવી જઈશ જયશ્રી, ચિંતા નહીં કર. હા હા અંકલ આંટી કેમ છે? મજામાં ને? સારું. હા જય શ્રી કૃષ્ણ. હા હા મૂકું. અરે આ તું શું કરે છે? હજી તૈયાર નથી થઈ? આપણે રમેશભાઈના લગ્ન જવાનું છે. રમેશભાઈને ત્યાં એની દીકરીના લગ્ન છે. રમેશભાઈ બરવાડિયા. તો ખબર નથી? પત્રિકા વાંચી નથી? તો શું કરું? વાંચી હતી. તો તૈયાર થઈ જા ને પણ. મારે નથી આવવું. અરે મારે નથી આવું એટલે? નથી આવવું એટલે નથી આવવું. હા તો કોઈ સવાલ થયો? મારે નથી આવવું, મારી મરજી. અરે પણ કઈ કારણ કેમ નથી આવું તારે? ને વાંધો શું છે તને આવવામાં? હા તમે 10 વાર 10 વખત એકનો એક સવાલ કરશો તો મારો જવાબ કંઈ બદલાઈ નહીં જાય. નથી આવવું મને, નથી નીકળવું ગમતું તમારી સાથે મને બહાર. તમારી સાથે હરવું ફરવું, કોઈ જગ્યાએ જવું, આ બધી વસ્તુમાં મને સંકોચ થાય છે. મને નથી ફાવતું તમારી જોડે એટલે હું નથી આવતી. એમાં શું છે? જરૂરી છે કે દરેક પ્રસંગમાં પતિ પત્નીએ સાથે જ જવું જોઈએ? અરે તને મારી સાથે નહીં ફાવતું હોય ને એ ઘરમાં મર્યાદિત રખાય, બહાર નહીં. આપણે કોઈના પ્રસંગમાં આપણા ઘરે કોઈક આવ્યા હોય ને, એ રમેશભાઈનું ફેમિલી આખું આપણા ઘરે આવેલું હતું લગ્નમાં, તને ખબર છે ને, તો આપણે જવું તો પડે ને. અને ત્યાં હું એકલો જાઉં તો કેવું લાગશે ત્યાં? તો એક કામ કરો, દીકરા વહુને મોકલી આપો. હા અરે પણ જ્યાં આપણે જવાનું હોય ને ત્યાં જવું જ પડે. તો તમે જઈ આવો ને. તમને થોડી રોક્યા છે? તમારા હાથ પગ બાંધી રાખ્યા છે? તમને બાંધી રાખ્યા છે? અરે જવું હોય તો જાઓ. આમાં ખોટી મારી સાથે શું કામ મગજમારી કરો છો? ખરા જે ઘરમાં જે ઝઘડા હોય ને એ ઘરમાં રહેવાય, બહાર નહીં બતાવાય કોઈને. આવી જવાનું હોય ત્યાં જઈને ખાલી શું કરવાનું છે? ત્યાં બેસવાનું છે, લોકોને મળવાનું છે ને આવી જવાનું છે જમીને. મને ખોટા ફજેતા કરતા નથી આવડતા. કોઈની સામે ખોટું ખોટું હસી હસીને બતાવવું મને નથી ગમતું. સો પ્લીઝ મને આ બધી વસ્તુથી દૂર રાખો તો વધારે સારું છે. તમારે રમેશભાઈને ત્યાં જવું હોય તો જાઓ, ન જવું હોય તો ન જાઓ. તમારે ચાંદલો મોકલાવી દેવો તો મોકલાવી દો, ન મોકલાવો તો કાંઈ નહીં. મારે શું લેવા દેવા આ બધી વસ્તુ સાથે? તું દર વખતે જ આવું કરે છે ને. તું ક્યાં કોઈના પ્રસંગમાં આવે છે? હું જે કહેવો છું કે તારા બધા હગાવાલાના બધા પ્રસંગમાં હું જાઉં છું ત્યાં, ત્યારે તો તું કેવી તૈયાર થઈને આવી જાય છે? જ્યાં મારા કોઈ રિલેટિવ હોય, મારા જો મિત્ર હોય, ત્યાં તારા આવું કરવાનું? હું તમને પરાણે લઈ જાઉં છું? કહું છું કે મારા પિયરિયાના પ્રસંગમાં આવો, કે તમે આવશો તો જ તમારાથી શોભા વધશે, મારા પિયરિયાનો પ્રસંગ દીપી ઉઠશે. નહીં આવવાનું, એટલે કોઈ જરૂર નથી. એટલે હવે તે નક્કી જ કરી લીધું છે ને કે તારે કોઈ જગ્યાએ બહાર નીકળવું જ નથી, તે પણ મારી સાથે. હા નક્કી જ છે કે તમારી સાથે મને બહાર જવું ગમતું નથી. તો શું કામ દર વખતે આ એકની એક વાત કહીને કચકચ ઊભી કરો છો? જાઓ ને તમે બિંદાસ ફરો હરો. મને મારી જિંદગીમાં ખુશ રહેવા દો, તમે તમારી જિંદગીમાં ખુશ રહો. તો પછી તું અમારા ઘરમાં શું કામ રહે છે? કેમ? તારા પેર જ ચાલી જા ને. શું કામ? શું કામ જાઓ? હમ પણ કહેવાય છે ને આપણા ધર્મ પ્રમાણે, આપણા શાસ્ત્રો પ્રમાણે, કે દીકરી એક વખત સાસરીએ જાય પછી એનું મરણ પણ સાસરિયામાં જ થાય. જ્યાંથી એની ડોલી ઉઠીને જાય ત્યાંથી એની અર્થી જ ઉઠે, આવું કહેવાય છે. અને હું તો એ જ પ્રથાને ફોલો કરી રહી છું. સો પ્લીઝ મને તમે આ બધી વસ્તુમાં નહીં પાડો. તમે તમારી રીતે જાઓ. અને તમે પહેલાં મને કહ્યું ને કે લોકો વાતો કરશે, હું એકલો જઈશ તો આમ પણ લોકોને ખબર જ છે કે તમારી અને મારી વચ્ચે અનબન છે. તો ભલે લોકો વાતો કરતા, આઈ ડોન્ટ કેર. ધર્મમાં તો પત્ની પણ લખેલું છે ને કે પતિની સેવા કરવાનું, પણ તે તો કદી મારી સેવા કરી જ નથી ને. જુઓ, સેવા એની કરાય છે માણસ આપણને મનથી ગમતું હોય, પણ જેને આપણે મનમાં જ ન વસાવ્યા હોય એની સેવા કેવી રીતે કરવી જણાવશો? હા, જેને મનમાં નહીં વસાવ્યા હોય ને તો તેના ઘરમાં પણ નહીં રહેવાય, એનાથી દૂર જ થઈ જવાય. જો આ એકની એક વાત 50 વાર કરશો ને તો વાત બદલાઈ નહીં જાય. એટલે મહેરબાની કરીને આ વાતને અહીંયા પડતી મૂકો. લગ્નમાં જવું હોય તો જાઓ, ન જવું હોય તો ન જાઓ, બાકી મારું લોહી પીવાનું બંધ કરો. હું નથી આવવાની લગ્નમાં. હા તો હું પણ તને એ જ કહેવા માંગુ છું ને કે જો એક મન નહીં થતા હોય જે ઘરમાં, તો એ ઘરમાં રહીને ફાયદો શું? કદાચ તું નહીં હોય કે હું નહીં હોઉં, શું ફાયદો થાય એ ઘરમાં? વાત તો એમ જોવા જઈએ તો સાચી છે. હા તો ચાલી જા ને મારા ઘરની બહાર. હું તને એ તો કહું છું ને. નહીં જાઉં. હા હું અહીંયા જ રહીશ. હવે મારી સાથે ખોટી બહેસ નહીં કર. અરે તને બીજું ઘર લઈ આપું. હા ઘરમાં રહેવું છે, પતિ સેવા નથી કરવી. મો ફાળ બોલે છે આવી ત્યારની. સાગર,
સાગર હમ, કેમ બેઠા બેઠા ઊંઘો છો? કેમ ના ઊંઘી શકાય? ના, આ ઘરમાં ઝઘડા ચાલે છે અને તમારે શાંતિથી ઊંઘવું છે. સરસ. હવે હું ઊંઘું એમાં પણ તને પ્રોબ્લેમ? હા, પ્રોબ્લેમ તો હોય ને. હું કંટાળી ગઈ છું. સાચું કહું ને તો હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. તો કયા ઘરમાં જવું છે? તારા પિયર? હા, તમને ખબર છે બીજી તો મારી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં, અને મારા પિયર પણ હું ના જઈ શકું ને, કારણ કે શિદ્દતવાળી છોકરી છું. તો સામેથી શું કરવા પિયર મોકલવાની વાત કરો છો અમે? મારે ક્યાંય નથી મોકલવી ભાઈ. મારી પાસે છો ને એટલે બહુ છે. શું થયું? જે પણ કંઈ થયું હોય ને એ માંડીને વાત કર. ઝઘડાની વાત કરે છે તો કયા ઝઘડાની વાત કરે છે તું? આજે પપ્પા અને મમ્મી વચ્ચે પાછો મોટો ઝઘડો થઈ ગયો છે. ખબર નહીં, ન જાણે બે ઓલા ભવના દુશ્મન ન હોય એવી રીતના ઝઘડો કરતા હતા. એકબીજાને જેમ ફાવે એમ જે શબ્દો મોઢામાં આવ્યા એ બોલ્યા. આ જૂની વાતને લઈને મને તો એવું લાગે છે ને કે આ પપ્પા અને મમ્મી મીંદડા અને કૂતરાની જેમ લડે છે. ઘણી વાર તો મને પણ સમજાતું નથી કે મમ્મી પપ્પા આવી રીતે ઝઘડો શું કામ કરે છે. તો શું? અરે સંપીને શું કામ નથી રહી શકતા? આગળ આપણે ઝઘડો કરતા હોય ને તો એક બાજુ સમજાય હા, કે નવા નવા લગ્ન થયા હોય એટલે કદાચ એકબીજાને ન સમજી શકે એટલે ઝઘડો કરે પણ ખરા. હા, તો આવડી ઉંમર થઈ મમ્મી પપ્પાની અને આ ઉંમરે ઝઘડો કરે જરાય સારું નથી લાગતું. આજુબાજુવાળા લોકો પણ વાતો કરે છે. આ જ્યારે પણ હું ઓફિસે જતો હોય અથવા ઓફિસેથી ઘરે આવતો હોય ને ત્યારે બધા લોકો મને બોલાવીને પર્સનલી કહે છે કે એવું તો તમારા ઘરમાં શું થાય છે કે તમારા મમ્મી પપ્પા આ 365 દિવસ લડતા જ હોય છે. આ તમારા ઘરમાંથી કેમ નીકળો લડવાનો જ અવાજ આવે છે? સેમ ટુ યુ. સોસાયટીમાં રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે હવે. આવું બહાર નીકળ્યા નથી કે પૂછ્યું નથી કોઈએ. આવું ચાલતું રહ્યું ને તો આપણી સોસાયટીનો સેક્રેટરી પણ આપણને ઘરમાંથી કાઢી મૂકશે. મતલબ કહેશે કે અમારી આ શાંત સોસાયટીમાં તમારા જેવા ઝઘડો કરે ને એવા લોકો તો જોતા જ નથી, એટલે તમે તમારું મકાન વેચીને બીજે જતા રહો. હા, એકદમ બરાબર છે. કાલે તો પેલા રસીલા આંટી શું કહેતા હતા ખબર છે? શું? કે આ તમારા ઘરના ઝઘડા જોઈને અમારા નાના નાના છોકરાઓ પર શું અસર થાય છે ખબર છે? અને તમારા ઘરમાં એટલા જોરથી અવાજો આવે છે અને અપશબ્દો એવા બોલે છે ને કે વાત નહીં પૂછો તમે. શરમ થવી જોઈએ મમ્મી અને પપ્પાને. સાચી વાત છે હેતલ તારી. આ ઘરમાં છે ને હવે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. આ ઘરમાં છે ને શાંતિ હણાઈ ગઈ હોય ને એવું લાગે છે, કારણ કે જ્યારે જુઓ ત્યારે એક તો આખો દિવસ ઓફિસે કામ કરીને આવ્યા હોય, સાંજ થાય ને ત્યાં થાકી ગયા હોય, અને રાત પડે અને ઘરે પહોંચીએ ને ત્યાં ઘરમાં મહાભારત સર્જાયેલું. હા, તો વિચાર કરો કે અમારે તો આખો દિવસ ઘરે રહેવાનું હોય. કઈ રીતે રહેતા હશું અમે લોકો? કઈ રીતે મમ્મી અને પપ્પાને સહન કરતા હશું? અને આમ પણ સાગર, આ પૈસા ટકે સુખી છીએ બીજી કોઈ વાતની દુઃખ નથી, પણ રોજના ઝઘડા થોડા સારા? આ ઝઘડો છે ને ગોળાના પાણી ખૂટે, એટલે કકળાટ ના કરવો જોઈએ ઘરમાં. મને પણ બધી ખબર છે હેતલ, પણ કેવા કોણ જાય? હા, મમ્મી પપ્પા છે ને એને ગમે એટલા સમજાવીએ ને તો પણ હા પાડા માથે પાણી રેડ્યા બરાબર છે, કાંઈ ફેર જ નહીં પડે. એકદમ બરાબર છે, પણ આનો રસ્તો તો કાઢવો જ પડશે. કંઈક તો કરવું જ પડશે ને એવું, જેથી કરીને મમ્મી અને પપ્પાનો ઝઘડો બંધ થાય અને આપણા ઘરમાં સંપીને બધા રહેવા લાગે. બધા લોકો કેવું કહે છે ખબર છે? મારા પિયરમાંથી પણ મારા મમ્મીને કહેતા હતા કે આ તારા સાસુ અને સસરા બોલતા કેમ નથી? કેમ કે ત્યાં જાય છે ને તો એકાબીજાને ટોન્ટ મારીને વાતો કરે છે ઝઘડામાં. સાચી વાત છે. આજે રોજના ઝઘડા છે ને એનું કંઈક ને કંઈક તો નિવારણ લાવવું જ પડશે. હા, કારણ કે જો આવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આપણું આ ઘર છે ને એ વિખેરાઈ જશે. એક વાત કહું, મારી પાસે એક મસ્ત મજાનો આઈડિયા છે. હા, તો બોલ ને. શું આઈડિયા છે? તમે કહો તો કહું, પછી ના આપણે છે ને ગોરદાદાને બોલાવીએ, મુહૂર્ત કઢાવીએ. મારે લાંબુ નથી કરવું, વાત સાંભળો. ક્યાં રહી ગયા? હે ભગવાન, હા ક્યાં રહી ગયા હતા? 10 કલાક કરો તમે તો.
ચાલો હવે ફટાફટ. હા હા ચાહું, પણ મારી વાત સાંભળ. હા, સાગરને છે ને કાંઈક કામ છે, એને કાંઈક વાત કરવી છે તો તો હું શું કરું એમાં? હા, એટલે હું શું કહું, આપણે બપોર પછી જાવું. હવે એમને કામ છે એમાં આપણે બપોર પછી જવાનું, અને એમને શું કામ છે? એક તો ઓલરેડી ઘરમાં એટલી માથાકૂટ ચાલે છે ને, અમારે છે ને નવી રામાયણ નથી જોતી. અરે આમાં નવી રામાયણની ક્યાં વાત આવે છે દામિની? હા આવી જ ને, આ એમને ખબર હશે કે આપણે લોકો અત્યારે બહાર જવાના છીએ શોપિંગ કરવા, એટલે જ તો એમને કંઈક કામ આવી ગયું ને. એવું નથી, એને છે ને ખાસ વાત કરવાની છે, તું કેમ સમજતી નથી? તો ખાલી તમને એટલું જ કહ્યું કે મારે ખાસ વાત કરવી છે? હા. હારવાર કામ ન કહી દેવાય, વાત ન કહી દેવાય? મેં એને કીધું કે હું તાર ભાભીને કહેતો આવું, એ કે બપોર પછી તમે જાજો ને એટલે હું તને કહેવા આવ્યો. જો બહુ સરસ. શું કામ છે એમને હવે? એને કદાચ આ આપણા ઘરમાં જે ઝઘડા હાલે છે ને મમ્મી પપ્પાના, એની જ વાત કરવી છે. અને શું વાત કરવાના? એમને ઘરમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ક્યારથી લાગી ગયો? લે, કેમ નો લાગે? હા, મમ્મી ને પપ્પા બે ઝઘડો કરે એ એને સારું લાગતું હોય છે? સારું તો ન લાગતું હોય ને, પણ અત્યાર સુધી ઝઘડો થયો એમાં તો અધ વચ્ચેથી ઊભા થઈને એ તો જતા જ રહ્યા છે ને. હા, જતા રહેતા, પણ હવે અત્યારે એને ખબર પડી છે કે આ વસ્તુ સારી નથી થતી, કારણ કે ખાલી આપણી ઘરે જ ખબર છે એ તો નથી, હે આજુબાજુ વાળાને બધાને ખબર છે, અને આપણા હગાવાલા છે ને એમાંય ઘણા ખરાને ખબર છે. મારામાં ઘણી વાર ફોન આવે કે ઝઘડા તો ઘણા પ્રકારના જોયા, પણ આ તારા મમ્મી પપ્પાનો ઝઘડો આવો અલગ જ છે. નકર દેરાણી જેઠાણીનો ઝઘડો હોય, ભાઈઓ ભાઈઓનો ઝઘડો હોય, પણ કઈ ખબર નથી પડતી કે આમ કેમ છે. એ તો મને અત્યાર સુધી ન સમજાણું, કારણ કે જુઓ ને, હવે કાંઈ આજકાલના એ બંનેને તો લગ્ન થયા નથી, એટલા વર્ષોથી એકબીજાની સાથે રહે છે, પણ છતાંય તે એકબીજાને સમજી ન શક્યા. હા. અરે એ લોકોએ આપણને કહેવાનું હોય કે ઝઘડો ના કરો, સાથે રહો, એની જગ્યાએ આપણે કેવું પડે છે કે ઝઘડો ના કરો, શાંતિથી રહો. વાત જ એ છે ને, હે, અને આપણે એને સમજાવીને તો સારું ન લાગે. હું તો મમ્મીને સમજાવવા જાઉં ને તો મને મારી સામે તો આમ જ કરે, આગો રે જોઈ કે મને એક શબ્દ કઈ સમજાવતો નહીં. હું હાવ કંટાળી ગયો છું, અને ઓફિસે કામ કરતા હોય ને તો ગમે એ લખતા હોય ને એમાંય મમ્મી પપ્પા જ દેખાય. ખબર નથી પડતી કે હવે શું કરવું. જુઓ, હા સાગરભાઈને મળો છો એ વાત તો સમજીએ, પણ ધ્યાન રાખજો એ જેમ કે ને એમ કરવા ના લાગતા. પેલા મને પૂછજો, સીધી હા ન કરતા, અરે. નહીં તો તમે આંખે ચડી જશો. અત્યાર સુધી ગમે એ મેં કામ કર્યું. આ શર્ટ લીધો તો તોય મેં તને પેલા વિડીયો કોલ કર્યો કે આ શર્ટ લઉં કે ન લઉં, કર્યો તો કે નહીં? તો પછી હું થોડો કાંઈ આગળ બીજું કાંઈ વિચાર કરું? તને પૂછ્યા વગર છે ને હું કાંઈ નહીં કરું. પણ આ ઝઘડાનો કાંક રસ્તો મળે ને એ કાંક પ્લાન કરવાનું કહે છે ઈ. સંભળાવવાની જરૂર નથી હા. કે બધી વાત મને પૂછીને કરો છો. તમારા સારા માટે જ મેં તો કીધું છે કે નકામો ઝઘડો ઘટવાની જગ્યાએ વધી ન જાય. ના ના, હાચી વાત છે તારી. અને અત્યારે આમાંય આ સમય બહુ વળ્યો છે. સાગર કદાચ કાંક ખોટું કરી દે તો આપણી યારે. તારી વાત હાચી જ છે. જો કે સાગર હારો માણસ છે, પણ આ તો સંગત ક્યારે કોની લાગી જાય, માણાની બુદ્ધિ ક્યારે ફરી જાય કઈ નક્કી ન કહેવાય. પણ હું શું કહું, હવે આ ઝઘડો બંધ થઈને તો સારું, સમજી તું? હું શું કહું ખબર છે? હા. મને તો ખબર જ નહોતી, મને તો બુદ્ધિ જ નહોતી આવતી કે ઝઘડો બંધ થાય ને તો સારું. આ તમે કીધું ત્યારે ખબર પડી. ના ના, એ તો તું આખો દી ઘરે રહેશો તો મારી કરતા વધારે તને બળતરા થતી છે. માથું દુખવા લાગે રાત સુધીમાં તો, કારણ કે રાત થાય ને ત્યાં સુધીમાં તો 5 થી 7 વાર તમારા મમ્મી પપ્પાએ ઝઘડો કરી લીધો હોય છે. એકબીજા વગર ચાલતું એ નથી અને એકબીજાની સાથે નથી રહેવું. એટલે તું દરરોજ મારી પાસે માથાની ટેકડી મંગાવતી હતી? તો તારે કારણ તો કેવું જોઈએ ને. તારે છે ને મારી વાત સાંભળ. નહીં, કારણ કહી દીધું, હવે શું? હવે તારે શું કરવાનું ખબર? આ ત્યાં ઝઘડો કરતા હોય તારે રૂમ બંધ કરીને અહીંયા આરામથી રહેવાનું, ત્યાં સમાધાનમાં નહીં જવાનું. એ બંને બાંધતા હોય ને તો રહેવું પડે એમ છે, નહીં તો એકબીજાના માથા ફોડી નાખે. એ વાતય તારી હાચી. કરવું તોય કરવું હું ને ખબર નથી પડતી, પણ હવે કાંક રસ્તો મળે ને એવું મને લાગે છે, સમજી તું? હશે, કાંઈ નહીં, વાત કરી જાઉં, હા. બીજું તો શું. હા, અને બપોર પછી આપણે જ્યાં જવાનું છે ને ત્યાં જાવું હો. હા, હવે બપોર પછી જ જવાશે ને, કારણ કે તમારા ભાઈ બીજો કઈ રસ્તો તો રાખ્યો નથી મારી માટે. એવું નથી, પણ આ જે મેન વાત છે એ તો પેલા વાળવી પડશે કે નહીં? હા હા, બધા જ મેઇન કામ છે ને પતાવી લો. મારું કામ છે ને એ મેઇન કામ નથી. અને બીજી વાત એ કે હું તને શું કહું, જો ખોટું નહીં લગાડતી, તું છે ને કાલથી બકલ નાખજે. તું આ છૂટા વાળ રાખશો ને તો મમ્મી કોને ખબર, મમ્મી છૂટા વાળ રાખે છે. સાગરભાઈની વવાઈ છૂટા વાળ રાખે છે તો એને કહેજો.
હું સાગરને કહી એને ડાયરેક્ટ નો અને કહેવાય તમે ચોટલી રાખો, કારણ કે આ તમે ખુલ્લા વાળ રાખો છો ને. હા, હું સાગર પાસે જાઉં છું. મોટા ભાઈ કેટલી વાર છે, કામ છે તમારું, આવશો તમે? અરે હા હા લે આવ્યો. ક્યારનો બોલાવું છું પણ તમને મારી વાત તો સંભળાતી જ નથી, મારો અવાજ સંભળાતો નથી. આ ભેંસ આગળ ભાગવત કરતો હોય ને એવું મને લાગે છે. એવું નથી, મેં તને કીધું તું ને કે તાર ભાભી હારે મારે બધી ખરીદી કરવા જવું તું, તો એને કહેતો હતો કે આપણે બપોર પછી જાવું. તે જ મને કહેવાનું કીધું તું ને, એટલે એ માથાકૂટ કરતો હતો. હા બોલ. એટલે ભાભી હારે બધી વાતો કરવી જરૂરી છે, તમારો ભાઈ તમને બોલાવે તો એ જરૂરી નથી એમ? જરૂરી હતું એટલે તો આ કેન્સલ કર્યું જવાનું બહાર, ઈ બપોર પછી જાવું. બોલ શું કરવું છે હવે? બોલો ને. શું કરવાનું હોય બોલ, તને કઈ દેખાય છે? હે મને અત્યારે બધું કાંઈક દેખાય છે એટલે તો કહું છું કે શું કરવું છે. આ રોજ ને રોજ ઘરમાં કંઈક ને કંઈક બાબતને લઈ અને પપ્પા અને મમ્મી વચ્ચે ઝઘડા થાય છે. ઈ તો થાય જ છે, પણ કરવું હું? હે મોટા તમે છો, કંઈક તો સમજો ને સમજાવો. સમજાવવાની વાત કરશો તું? હે મમ્મી પાસે કેટલી વાર ગયો, અને આ છેલ્લી વાર ગયો ને મેં, મમ્મી તમે થોડુંક નમતું મૂકો ને તો બધું રેડી થઈ જાય. મને કે તું તો મારી પાસે આવતો જ નહીં હો આવી વાત કરવા. એ કે જો મેં ઘણું દુઃખ ભોગવ્યું છે એટલે નમતું હું નહીં મૂકું, તાર પપ્પાને કે નમતું મૂકે, પણ એ નથી નમતું મૂકતા, શું કરવું? એ જ તો વાંધો છે. જો આ આનો કોઈ નમવા માટે તૈયાર નથી ને એટલે જ ઝઘડા વધે છે. બધાને પોતાનું દુઃખ દેખાય છે પણ સામેવાળાનું કે આ ઘરનું દુઃખ કોઈને દેખાતું નથી. વાત જ એ છે ને, આપણે આ ઘરમાં સુખ હોય ને તોય દુઃખ લાગે છે. લાગે જ ને, કારણ કે કોઈને સુખની અનુભૂતિ કરવી જ નથી, આ દુઃખમાં જ પડ્યું રહેવું છે. એ બધું તો ઠીક છે ભાઈ, પણ તમને ખબર છે આ પપ્પા ને મમ્મી રોજે રોજ ઝઘડો કરે છે ને એટલે આડોશ પાડોશમાં આખી સોસાયટીમાં આપણી બદનામી થાય છે. કોઈને આપણે કોઈ લોકો છે ને આપણને સરખી રીતે બોલાવવા માટે પણ તૈયાર નથી. આપણા સમાજમાં પણ આપણી થૂથું થાય છે કે એવડા મોટા દીકરા છે, એની ઘેર વહુ આવી ગઈ અને ભવિષ્યમાં સંતાન પણ થઈ જશે, પણ તોય એના મા બાપ હજી સુધરતા નથી અને હજી ઝઘડો કરે છે. વાત જ એ છે ને. હા આ તે કીધું ને બધાને ખબર છે, એ અઠવાડિયાથી ને એટલા ઝઘડા વધી ગયા છે ને એટલે હું છે ને બહારે નથી જતો રાતે બેહવા. શું કામ કે જાય એટલે પૂછશે કે આ તાર મમ્મી ને તાર પપ્પા કેમ ન કરો ઝઘડા જ કર્યા કરે છે, ઝઘડો જ કર્યા કરે છે. એ જ તો છે, હું ઓફિસ માટે નીકળું ને ત્યારે પણ 3-4 મળી જાય કે મમ્મી પપ્પા તમારા કેમ ઝઘડો કરે છે, અને ઘરે આવતો હોય તોય 3-4 મળી જાય. હવે તો રોજે રોજ કોઈક ને કોઈક મમ્મી પપ્પાને લઈને કંઈક ને કંઈક સંભળાવતું જ હોય છે. અને 2 દિવસ પહેલા તો છે ને સેક્રેટરી સાહેબે મને એની ઓફિસમાં બોલાવ્યો હતો. કેમ? ચોખ્ખું કીધું હતું હું કે તમે છે ને તમારા મમ્મી પપ્પાને સમજાવી શકતા હોય ને તો સમજાવી દો. આ રોજે રોજ ઝઘડો થાય છે ને એના કારણે આખી સોસાયટીમાં એનો ખરાબ અસર થાય છે. આ લોકો છે ને અમને કમ્પ્લેન્ટ કરી રહ્યા છે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો તમારે આ સોસાયટીમાંથી તમારું મકાન વેચી અને નીકળી જવું પડશે. અરે તો આ વાત તો બહુ ગંભીર કહેવાય. અરે ગંભીર જ છે ને, કેટલી ગંભીર કરવી હવે તમારે વાતને. હવે તમે છે ને કંઈક રસ્તો કાઢો છે તમારી પાસે, કઈ રસ્તો કે મમ્મી પપ્પા સુધરે, આ કંઈક માને સમાધાન થાય એમની વચ્ચે? મારી પાસે છે ને આ રસ્તો નથી, બાકી બધાય રસ્તા છે. મમ્મી પપ્પાનું સમાધાન કરવું એટલે માથાનો ઘા નથી મારી પાસે કાંઈ રસ્તો. તારી પાસે કાંઈક હોય તો કે. માથાનો ઘા કે ગમે એ ઘા હોય પણ આપણે ઘા મારવો જ પડશે અને સમાધાન કરવું જ પડશે. તો પછી છે ને હું તને શું કહું હું કે જો ન્યા સમાધાન કરવા જાહું ને એટલે તું કદાચ મમ્મી બાજુ ઊભો રહે, તું પપ્પા બાજુ ઊભો રહો, બરોબર, કે સમાધાન કરી નાખો, બરોબર. તો એ બેયનો ઝઘડો ચાલુ હોય છે ને સમાધાન કરવા જાહું ને તો પછી આપણી બે હોતે ઝઘડો કરવા મળશું, એ મને પૂરો વિશ્વાસ છે. એટલે કહું છું સમાધાનનું રહેવા દે. હું શું કહું છું, હા મારી પાસે છે ને એક રસ્તો છે, તમે કહેતા હોય તો હું કહું. જો પાકો રસ્તો હોય ને તો એ કરવી, કાસા રસ્તા નહીં હાલે. હા તો સાંભળો, હું કહું છું તમને. એક મિનિટ હો વિજય, મારે એક માલ ઉભો ને. આજે કઈ કરવું જ નથી ભાઈ વટો. બોલ બોલ દે. આવ્યો ને આમ ઉદાસ કેમ બેઠો છે? પેલા તું એ કે તું આ રમેશભાઈ બરવાડિયા હતા, તું કેમ ન એલા! આજે રમેશભાઈ ત્યાં લગ્ન હતા, ક્યાં 26 તારીખ છે?
અરે યાર તારે ફોન તો કરાય કે નહીં? તું ગયો તો પછી મને અરે ભાઈ તું જવા દે ને, હું ઘરમાંથી નીકળ્યો ત્યાં મૂળ જ મારો બગડી ગયો તો પછી હું તને ફોન કરું? મને કે તું તો આવશે જ ને ત્યાં. અરે યાર આ મારે આ માર્કેટના ચક્કરમાં આજ મારો માલ ઉભો તો ઘણો સમજ્યા હતા. આજે મને કઈ મગજ જ ન આવ્યો. કેવો માણસ છે તું! આ મિત્ર ત્યાં લગન હોય ને તને ખબર ન હોય યાર. હવે જો તું એક કામ કહેજે, રમેશભાઈ કદાચ તને કઈ પૂછ્યું ને પૂછે તો કહેજે મારે જી સિરીઝમાં લગ્ન હતા એમ કહી દેજે, નકર એનું મોઢું સડી જાય પાછું. પણ આ તું લગ્નમાં ગયો તો ને આવો એટીકેટીમાં તારું મૂડ કેમ આમ છે ઈ કે ને? અરે ભાઈ સવારની ભણવા જવા નીકળ્યો ને એટલે તારી ભાભી હાથે ઝઘડો કર્યો ને રોજનું જ થઈ ગયું છે. આ તો એ સમજતી નથી કોઈ વાતમાં. મેં કીધું હાલી આપણે લગ્નમાં જવાનું છે, રમેશભાઈ ત્યાં રાહ જોતા હોય છે, બધા આપણા મિત્રો આવશે, એ તમારે જાવ જ જાવ ને આમ તેમ બધું એવો અપમાન શબ્દ બોલે ને ભાઈ કે તું જવા દે. હું કંટાળી ગયો છું ભાઈ હવે. આ એટલે રમેશભાઈની ઘરે જવામાં તારી ઘરવાળીને શું વાંધો હતો? એ તો પાર્ટી છે, ત્યાં લગ્નમાં શું વાંધો એને? અરે રમેશભાઈ ને ત્યાં તું વાત છોડ દે. કોઈ બી જગ્યાએ આવવું હોય ને ત્યાં બહુ મગજમારી કરે છે. એને ફાવતું જ નથી મારી યારે. અરે હરખી રીતે વાત નથી કરતી યાર. તું જવા દે. સરખી રીતે વાત નથી કરતી જો. એટલે કંટાળી ગયો છું ભાઈ એનાથી હવે. પણ હવે એનું કંઈક સોલ્યુશન હોય ને. હું કામ હરખી રીતે વાત નથી કરતી? એનો રસ્તો કઢાઈ ગયા, એનો ક્યાંક રસ્તો નીકળે. વાત નથી કરતી. તારી ઘરે બે જુવાન છોકરા છે, છોકરાની વહુ છે. હવે ઈ લોકોનો ડખો હોય તો એનું સમાધાન કરાય. અરે પણ મને પણ ભાઈ એ જ નથી ખબર પડતી કે એને વાંધો ક્યાં છે. અને ખબર પડતી તો હું સમાધાન ન કરાવી લઉં. અને મારી વાત સાંભળ, તું જે સમાધાનની વાત કરે છે ને એ કોઈ કાળે સમજે એમ નથી. એનો જીવડો જેટલો હાલે છે ને ભાઈ કે તું જવા દે. હું એમાંય કંટાળી ગયો છે. આનો ઠીક છે છોકરાઓને લીધે, બાકી કોણ પડી રહે એની હાલે. પણ તારે છે ને જો આમાં શું કરે ખબર? તારે સાગર સમજવું છે, અશોક સમજવું છે. એને વાત કરાય કે ભાઈ તારી માં આવું કરે છે, હું કામ? એનું ક્યાંક કારણ હોય ઈ જાણો ને તમે. હવે આવીને આવી રીતના તમે નાની નાની વાતમાં ઝઘડા કરો. હવે તમારા છોકરાની ઘરે હમણાં છોકરા થયા, બેયના લગ્ન થઈ ગયા છે, તો ખબર છે ને તમને? તે પણ એ બધું એને સમજવું જોઈએ ને ભાઈ. હવે અમારા છોકરાને બધી ન ખબર પડતી હોય અને છોકરાઓ પાકી ગયા છે એનાથી હવે. એટલે વાટે વાટે ટોક ટોક કરું. કોઈ પ્રસંગમાં આવું નહીં. અત્યારે કેટલા પણ પ્રસંગ ગયા ને કોઈ જગ્યાએ નથી આવતી. તો હમણાં જ તમે ગયા હતા તમારા હાડુભાઈ ની દીકરીને લગ્ન હતા, એ તો બધા ગયા હતા. અરે એ તો બધા 5 દી પહેલા ગયા હતા. હું ત્યાં ગયો તો હું કાંઈ નથી કઈ કરીને આવતા. ગયો ને પાછો ભાઈ આવ્યો. બસ કાંઈ નહીં. કોઈ ચાલવું નહીં, બોલવું નહીં, ચાલુ નહીં, નજીક નહીં આવું. હું જ મારા હાલુભાઈ બેઠો ને ત્યાં થોડો ઘણો પ્રોગ્રામ પતે ને વયો આવ્યો. એટલે એને છે ને માન સન્માન જેવું કાંઈ છે જ નહીં એનામાં. એટલે એના કુટુંબમાં લગ્ન હોય, એના પરિવારમાં પિયરમાં તોય ન આવે. તો એ નહીં આવે તો નહીં. એના પિયરમાં તો આવે ને, મારા હાગામાં નહીં આવે. અચ્છા, એના પિયરમાં જાય, તમારા પિયર તમારે કઈ લગ્ન હોય તો ન આવે. હા, ને મારે એના પિયરમાં જવાનું. અચ્છા, તમે તોય હું જાઉં. તમે નો તમારે એક કામ કરાય, એ તમારે છે ને એના પ્રસંગમાં નહીં જવાનું. એટલે ક્યાં જાય? આઈ છે જ ને પછી. અરે ભાઈ પણ આપણા આખા ઘરમાં છે ને, મારા ઘરમાં ખાલી આ જ એક આવી છે. એનું કુટુંબ બધું સારું છે. એના કુટુંબમાં મારું કેટલું માન સન્માન છે એને નથી ખબર. તો એક કામ કરો ને, તમે તમારા હારાને એને કોઈને વાત કરો, તમારો હાળો સમજુ હોય તો એને કહો કે ભાઈ હવે આ ઉંમરે આ બધું સારું ન લાગે, અમને કંઈક સમાધાનનો રસ્તો કરાવો. અને આનો આ ઝઘડો કર્યા રહ્યો ને આજુબાજુમાં બધાને ખબર પડશે ને તો કારણ વગરના હેરાન થાઓ તમે. જો ભાઈ એનું જેવું શરીર છે ને એવી એની બુદ્ધિ થઈ ગઈ છે. એનું શરીર જાડું છે ને, જાડી બુદ્ધિ થઈ ગઈ છે એટલે એનામાં બુદ્ધિ ક્યારેય નહીં આવે. તો હવે એનો રસ્તો હું? હવે આ તે મને કીધું એમ તું બીજાને કે ત્રીજાને કે હાથે કરીને તું તારી હલકી કરી. ના ભાઈ, હું કોઈને નથી કરાતું. તું મારો મિત્ર છે ને એટલે તને મળવા આવ્યો કે તું આજે લગ્નમાં કેમ ન દેખાણો. બાકી તારી પાસે આવે થોડું મન મારું જરાક આમ એ થઈ જાય કે ભાઈ હાલ ભાઈ શાંતિ થઈ ગઈ. તને પૂછો કે તું કેમ ન આવ્યો એમ. ચા પાણી પીવી છે? મગાવ. ચા પાણી મંગાવી, બીજું હું હવે. મારે હે ને અહીંયા આજે કોઈ છે નહીં. લગ્નનું કામ પતી ગયું વહેલું, પછી શું કરવું હવે? મેં કીધું હાલ ભાઈ ત્યાં બે હું. હા વિનુ, એક ચા મોકલજે ને. હા હા, કઈ નહીં. ચા આવે એ પેલા તને હું એટલી વાત કહું કે તું છે ને અશોકને સાગરને મારી પાસે મોકલજે. એ હું મારી રીતે વાત કરી લે. કારણ કે તારી ઘરવાળીને હું કઈ કહી ને તો એ મારી વાત નહીં માને. એને એમ જ થાય કે આ તમે બધું કરેલું છે, સમજ્યા? અશોકને સાગરને હું મારી રીતે વ્યવસ્થિત સમજાવી. એ બે ભાઈઓ થઈને જ તમારા ઘરે સમાધાન કરાય છે. કે છે ને પ્રદીપ તો હું મોકલી, પણ એની એ વાત માને એમ નથી લાગતી મને. એ તને મગજમાં વેમ છે કે નથી? જો આપણે કઈ પ્રયત્ન કરતા નથી ને એટલે જ આપણે પાછા પડીએ છીએ. આપણને કોઈક સોલ્યુશન આવવાનું હોય તો આપણે એનું પ્રયત્ન કરવો પડે કે ભાઈ હવે પ્રયત્ન ન કરો તમે કઈ ખર્ચો છે? અલા પણ જેનામાં મગજ હોય ને એની સામે પ્રયત્ન કરે. આમાં મગજ જ નથી. આને સહન કરું શું ભાઈ હવે એને. આજે ભાભીએ કંઈ બનાવ્યું કેમ નહીં? હેતલ, ભાભી આજે કેમ કંઈ ના બનાવ્યું? હા એમાં એવું છે કે મારે તૈયાર થવામાં થોડું મોડું થઈ ગયું હતું. મારે છે ને બહાર જવું છે તો રસોઈ છે ને તું બનાવી નાખજે. ભાભી. આવીને અમે લોકો જમી લઈશું. એમાં વાત સાંભળો, વસ્તુ એમ છે કે મારે બહાર જવું હતું એટલા માટે તો હું જમવા માટે આવી હતી કે જમીને જાઉં બહાર એમ. આ મારે બહાર જવું હોય ત્યારે જ તારે બહાર જવું હોય? અને તારે બહાર જવાનો પ્લાનિંગ હતો તો તારે મને પહેલા કહી દેવાય ને. આ અચાનક મારે બહાર જવાનું થયું એટલે તારે પણ બહાર જવું છે? ના ના,
મારે જવાનું થયું ને એટલા માટે તમારે બહાર જવાનું થયું છે. પદાર્થ કરે છો મારો કે મારા જેઠાણી ઘરની બહાર જાય એટલે મારે પણ બહાર જતું રહેવાનું. હા તો આ જાઓ. કામ ન કરવું પડે ને એટલે બધા બહાના બતાવે છો. ઓહ, રેવા દો. આ કામ ન કરવું પડે ને એવા શબ્દો તો તમારા મોઢામાંથી નીકળતા જ નહીં. આ બધું કામ તો ઘરનું હું જ કરું છું. તમે શું કામ કરી કરીને ઊંધા વળી ગયા છો કહેશો? એટલે તું મને કામચોર કહેવા માંગે છે? આ તો છો હોય એવું કે જો તારી જેઠાણી છું આ મોઢું સંભાળીને વાત કરજે. આ તો મોઢું સંભાળીને જ વાત કરું છું. આ જ્યારે મારે બહાર જવાનું થાય ત્યારે જ તમારે બાના ગોતવાના હોય છે. તો મને નહોતી ખબર ને, મને સપનું નહોતું આવ્યું કે તારે બહાર જવાનું છે એમ. હવે ફાઇનલ થઈ ગયું છે, અમે લોકો પહેલા બહાર જવાના છીએ એટલે તું કરી નાખ. તમારે જમવું હોય તો હાથે બનાવી નાખો, બાકી હું નથી બનાવવાની. મારે પણ બહાર જવું છે, મારે પણ મોડું થાય છે. અને આમ પણ જે કામચોર હોય ને એને કામ કરવાની આળસ ચડતી જ હોય હંમેશા. આ મમ્મી છે ને એકદમ સાચું કહે છે કે તમે છે ને સાવ નકામા માણસ છો. કામની માણસ તો તું જ છે ને, તો કરી નાખ ને કામ. કેમ નથી કરતી? શું કરવા કરું? તમારી નોકરાણી છું. તમે જેટલી આ ઘરની વહુ છો ને હું પણ આ ઘરની વહુ જ છું. નોકરાણી નથી કોઈની. હવે તારાથી તારા ઘરવાળાનું કામ નથી થતું. આ યાદ કર ગયા અઠવાડિયે તારા ઘરવાળાને બહાર જવાનું હતું તો ફટાફટ થેપલાને મેં બનાવી દીધું તું. આ તો કઈ ઉપકાર નથી કરતા. મોટા વહુ છો આ ઘરના, જવાબદારી લેવી પડે તમારે. તારા ઘરવાળાને તારે સાચવવાનો હોય, એની જવાબદારી મારે માથે ના લેવાની હોય. અને એક મિનિટ, મેં તારા ઘરવાળો જમવાનું બનાવી દીધું હતું તો તને એવું ન થાય કે અત્યારે મારા જેઠાણીને બહાર જવાનું છે તો એમનું કામ હું કરી લઉં? હંમેશા મને જ બધું કેમ એવું થાય? એક દિવસ છે ને તમે આવું કર્યું જ હતું ને, તમારે વહેલા ક્યાંક જવાનું હતું, મેં વહેલા ઉઠીને બધા જ કામ કરી જ નાખ્યા હતા. ત્યારે તમે સોસાયટીમાં શું કીધું કે મારે ક્યાંક જવાનું થાય ને એટલે મારી દેરાણી છે ને મારી સાથે અવળચંડી થાય છે, વહેલા ઉઠતી નથી. મને બધી ખબર છે કે સોસાયટીમાં તમે આવી બધી વાતો કરો છો. બસ હવે ક્યારની બોલ થાય છે. આ બોલવામાં તો છે ને તારે લિમિટ જ નથી. આ એકવાર ગાડી ચાલુ થઈ જાય ને પછી બંધ જ ના થાય. આ તો ના થાય. મારું મોઢું મારી જીભ, મારે બોલવું હોય એટલું બોલું. તમારે શું છે? હા તો ઠીક છે, આજે તો ફેસો થઈ જ જાય. રસોઈ તો હું નહીં જ બનાવું. હા તો હું નથી બનાવવાની. નોકરાણી નથી આ ઘરની, મહારાણી બનીને રહેવા આવીશું. હા, મહારાણી બનીને રહેવું છે અને મને નોકરાણી બનાવવા માંગે છે. જો આ ઘરમાં છે ને સૌથી પહેલો અધિકાર મારો લાગશે, કારણ કે જેઠાણી હું છું, મોટી હું છું, તારી પહેલા લગ્ન કરીને આવી હા છું. હા, ખબર છે કે મને તમે તમારા દાબમાં રાખવાની કોશિશ કરો છો, પણ ગુલામ નથી હું તમારી કઈ. તું અને દાબમાં. હા, એટલા માટે જ ને, કારણ કે આ પ્રોપર્ટી તમારા નામે થઈ જાય ને અમે નાના થઈને કઈ બોલ્યા નહીં. વાહ ભાભી વાહ, બધી જ ખબર પડી ગઈ છે તમારા નાટકોની. પ્રોપર્ટીનું તો હું બોલી નહોતી, પણ આ તું બોલી ગઈ ને, કારણ કે તારા મનમાં આવી વાત હશે. આ તમારા મમ્મીની- મનમાં, મારા મનમાં નહીં. મમ્મીની સામે તો બહુ ચાગલી ને સારી થાશો ને, મમ્મીજી આમ મમ્મીજી તેમ, એટલે મમ્મીની નજરમાં સારી રહે એટલે બધું તને મળી જાય. ના ના, મમ્મીની નજરમાં તો તમારે સારું રહેવું છે, કારણ કે મોટી વહુ જો રહી ને આ બાર બધા તમારા વખાણ કરે, તમારે તો એટલું જ જોવે છે, ફુલાવ ચકલી વળી. હા, માણસ આંધળા નથી, વખાણ એના જ થાય જે કામ કરતું હોય, બધાને દેખાય ને ત્યારે વખાણ કરતા હોય. માણસ અહીંયા- એમને હવામાં વખાણ ના કરે. માણસ અહીંયા જોવા નથી આવતા કે ઘરના કામ કોણ કરે છે એમ. તું તો નથી જ કરતી. હું બોલે? કામ નથી કરતી એમ. તમારા મા બાપે તમને આટલું જ શીખવાડ્યું છે ખાલી કે કોક જોડે ઝઘડા કરવાના? બહુ વધારે બોલી રહી છો. હા, આ હું છે ને તારા મા બાપ સુધી નથી ગઈ, એટલે ના બોલે તો વધારે સારું. બોલાશે એક વાર નહીં 1000 વાર બોલાશે. બોલો, તમે મોટા છો એટલે મર્યાદામાં રહેતી હતી, પણ તમે તો મર્યાદા તોડવાની જ વાત કરો છો. તો ઠીક છે, મને ક્યાં ભગવાને જીભ નથી આપી, સંસ્કાર તો તને તારા મા બાપે નથી આપ્યા. દેખાય જ છે તારા સંસ્કાર કે જેઠાણી સામે ગમે તેમ બોલવાનું. મારા મા બાપ સુધી જતા જ નહીં. મારા મા બાપે તો સંસ્કાર આપ્યા છે કે ઘરમાં છે ને વ્યવસ્થિત રીતે રહેવાનું, ઘરના બધા કામ કરવાના. તમને શું આપ્યું છે એ કહેશો? એટલું આપ્યું છે કે બેટા પૈસા ને પ્રોપર્ટી બે જ વસ્તુ જોવાની, પછી એના માટે ભલે ને ગમે એટલા સાઈડલા વેડા કરવાના હોય તો કરી લેવાના. એ તો એ આપ્યું તો છે ને મારા મા બાપે, પણ તને તો બેમાંથી એકેય નથી આપ્યું. સંસ્કારે નહીં ને પ્રોપર્ટી એ નહીં. હા, પ્રોપર્ટીમાં જીવ ન નખાય. આ સંબંધો મહત્વના હોય છે, પ્રોપર્ટી નહીં. મારે પ્રોપર્ટીમાં જીવ નાખવાની જરૂર નથી, કારણ કે મારા બાપના ઘરે છે ને ઘણું છે. લાગતું નથી તમને જોઈને કે તમારા બાપના ઘરે ઘણું હશે એમ. આ કરિયાવરમાં કઈ લાવ્યા નહોતા, તમારી કરતા તો વધારે કરિયાવર હું લાવી, તો એ સોસાયટીમાં તો તમારે જ સારું થવું છે. એ તો હવે જેવું છે એવું છે. હું નથી બનાવવાની રસોઈ, તમારે ખાવું હોય તો બનાવો. મેં ક્યાં રસોડાને તાળા માર્યા છે? હું શું કામ બનાવ? હા, કેમ આવી ત્યારની આમ બેઠી છે એમ કહું છું. હે, તમારું તો ધ્યાન જ નહીં હોય ને. આ 10 વાર તમને કહું ત્યારે તમને ખબર પડે. લે હું છું. સંભળાતું નહોતું? આ તમારા ભાઈની બહુ હમણાં કેટલું બોલતી હતી. લે ઝીણો અવાજ તો આવતો તો, મેં કીધું તમે પ્રેમથી વાત કરતા હશો એટલે મેં બાવણું ન ખોલ્યું. હું છું હવે? કાંઈ નહીં, મારે મોડું થતું હતું, બહાર જવાનું હતું.
એટલે મેં એને કહ્યું હતું કે આજે જમવાનું બનાવી નાખે. ત્યાં તો મહારાણી બોલી હું આ ઘરની કામવાળી નથી ને મહારાણી છું ને આ છું ને તે છું ને. એટલે તું કઈ હામું નથી બોલે ને? બોલું તે શું કામ ન બોલું? એ દેરાણી થઈને જો એટલું બધું બોલી શકતી હોય તો હું તો જેઠાણી છું તો હું કેમ ન બોલું? અરે હા હું કર્યું તે હે હા, ઝઘડો ચાલુ નવો કરી દીધો એમ ને? આ એક ઝઘડો તો ચાલુ હતો એમાં તમે આ બીજો ઝઘડો ચાલુ કરી દીધો. મને નો કયો, આ તમારા ભાઈની વહુને કયો, એને સમજાવો તમારા વહુ બટાને કે બોલવામાં થોડી મર્યાદા રાખે. અરે કાંઈ નહીં તો સીધી મા બાપ ઉપર પહોંચી ગઈ. લે બહુ કરી હો તમે. અમે બે ભાઈઓ કેટલા હંપીને રેવીશ અને આપણે બધા રહેતા હતા ને. હવે આ તમે દેરાણી જેઠાણી ચાલુ કરી દીધો ઝઘડો. તમારે છે ને બે હગી બેન હોય ને એવી રીતે રહેવાનું હોય. મારે તો રહેવું જ તું, પણ આ મેડમ સમજે તો ને, કારણ કે અત્યાર સુધી તો ઘર મેં ચલાવ્યું હતું ને. પછી એ મેડમ આવી ગયા તો થોડું ઘણું કામ કરવું જોઈએ ને. મને સંભળાવે છે કે હું કામ જ નથી કરતી. બોલો. અરે હું તને સંભળાવે છે હે? મારી વાત સાંભળ. અત્યાર સુધી આ સોસાયટીમાં આપણા મમ્મી પપ્પાની વાત થતી હતી, હવે તારી અને હેતલ વહુની થાય. હારો હારે અમારી હોતી તો થાય, એમાં હું શું કરું? અત્યાર સુધી મમ્મી પપ્પાની વાત થતી હતી ને એમ અમારી પણ થશે. એમ નહીં. તું મને તે દિવસે સમજાવતી હતી ને કે મમ્મીને છે નમતું લેવાની જરૂર છે, પપ્પાને નમતું લેવાની જરૂર છે. તો હવે તને હું એમ કહું છું તું હવે નમતું લઈ લે. વાત માન સન્માન સુધી આવી જાય ને તો નમતું ના મુકાય. અરે એમના બહુ તો વાત જતી કરત ને, પણ એ તો સીધી ઈગો ઉપર આવી ગઈ. એટલે તું મારી વાત નહીં માન? નહીં માનું. અરે તારા કુટુંબમાં કેવા વખાણ થાય છે તું ઝઘડો કરે. એ જ તો વાત છે ને કે મારા વખાણ થાય છે ને એ જ વસ્તુ છે ને એનાથી જોવાતું નથી. આ કેટલી વાર મને એ બોલી અત્યારે ઝઘડો કર્યો ને એમાં કે તમારી બધી જગ્યાએ વાહ વાહ થાય, તમારી બધી જગ્યાએ વાહ વાહ થાય. હવે કોઈ એમનેમ તો વાહ વાહ નહીં કરતું હોય ને. આપણી સોસાયટીમાં કોઈ એવું વ્યક્તિ નથી કે એની નજર આપણા ઘર ઉપર પડે. હા મંગળવારે છે ને હે આપણે ઘરની બહાર છે ને લીંબુ બાંધી દેવું. નજર ઘરનાની જ પડી જાય, બીજા કોઈની નથી પડી. પણ અત્યાર સુધી તો હરખું હાલતું તું એમ. તમે કેવા બે હરખી રીતે રહેતા હતા અને આજ જ ઉફાળો માર્યો. કારણ કે અત્યાર સુધી મેં બોબડી બંધ રાખી હતી ને, બધું સહન કરતી હતી. પણ હવે તો એ માન મર્યાદા મૂકી દે છે તો હું શું કામ રાખું? હાય તું પણ હાવ આમ બોલે એ તો મેં વિચાર્યું જ નહોતું. ખાલી એકવાર કામ કરવાનું કહ્યું તો શું થઈ જવાનું હતું? મૂંગા મોઢે કરી નખાય ને, પણ નહીં, વટ કરીને વહી ગઈ કે હું તો નહીં જ કરું અને હવેથી ઘરના કોઈ કામ નહીં કરું. એટલે હવેથી છે ને બધા કામ એને જ કરવાના છે. હું તો નોકરી ઉપર જાવ જ છું ને, નોકરી કરું તોય ઘરના કામ કરાવશું બિચારીને કે ઘરે એકલી હોય તો કામ કરે. પણ એમાં શું થઈ ગયું તું કામ કરાય તો હે? અને અત્યારે પછી તે મારે હાટું નાસ્તો જ બનાવી નાખ્યો છે ને? નહીં. કેમ? તો મારે હમણાં કામ પર જવાનું છે. નાસ્તો બનાવીશ ને એટલે તરત જ તે સાગરભાઈ આવશે અને એને તે કઈ કહેવા છે તો નહીં જ તે ને, બૈરીનું ઝૂપરાણું લેશે અને મને સમજાવી દેશે કે ભાભી તમે તો બહુ ડાયા છો ને વાલા છો ને તમે સમજો છો, તમે જતું કરી દો. પોતાની બૈરીને બે વાક્ય તો કહેવાશે નહીં. અરે ભાઈ એવું ન હોય. હવે મારી વાત સાંભળ. જો કો વાત ની એક વાત, આ ઝઘડો અત્યારે છે ને હજી નાનો એવો છો છે. મોટો થાય ને તો આપણે બધાને અલગ થવું પડશે. એ તને ખબર પડે છે? તો થવાનું જ છે. જો એને આ રીતે ઘરમાં રહેવું હોય ને તો મારે નથી રહેવું, તો નોખા થઈ જઈએ. અરે એટલે હજી તો મેં આમ ખાલી સમજાવતો હતો તને કે આમાંથી નોખું થવું પડે એવું થાય. ત્યાં તો કે ના નોખું થવું જ. જો મારી વાત સાંભળ, તું છે ને તું નમતું લઈ લેજે અને તારે 2 દી કદાચ તારા પપ્પાને રોકાવા જવું હોય ને તો તમ તાર તું જા. પણ છે ને ક્યાંય નથી જવું મારે અને હું નમતું નહીં મૂકું. બરાબર? એમ નો હાલે ને. નમતું નહીં મૂકતો કેમ? મેં ઠેકો લઈ રાખ્યો છે કે બધી વાતને જતી હું જ કરું? જાવા દેવી પડે. એવું થોડું હોય. અમે ઘણાયનું સાંભળવી છે. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું હોય. તમે હશો એવા ભોળા, હું નથી ને. આ મને તો છે ને જે મારી સાથે તેવું કરતા આવડે છે. તો ઘર છે ને ઘર નો કહેવાય, ઝઘડાનું ઘર કહેવાય. સમજે તું? એટલે હું વાહ, તો આ બધો ઝઘડો મારા લીધે જ થાય નહીં? અત્યારે તો મને તારો જ લાગે છે આ બધું. હા તો એવું રાખો. હવે તો છે ને નોખા જ થવાનું છે. ના ના સમજો. મારે કાંઈ નથી સાંભળવું. સાગર હું છે બરાડા છે ને નાખજ? શાંતિ રાખને. આ તમારી ભાભીને છે ને સમજાવી દેજો. હા તો શાંતિથી વાત કર પેલા તો. જેને સમજાવવા હોય ને એને સમજાવી દઈશું પછી. એટલે ઘરની શાંતિનો ઠેકો મેં લઈને બેઠી છું. હા તો બરાડા નાખવાની શું જરૂર છે? શાંતિથી પણ કહી શકીએ ને કે તારી સાથે શું થયું અને શું નહીં. હા તો તમારા ભાભી મારી સાથે શાંતિથી વાત કરી શકે કે નહીં? હા તો બોલો ને, ફાટો મોઢામાંથી કે શું થયું. વાહ, એટલે હવે ભાભીનું નામ પડ્યું એટલે તમે મારી જોડે વડકાટ કરશો કૂતરાની જેમ, બરાબર ને? એ ભાભીનું નામ પડ્યું એટલે નથી. તું ખોટે ખોટી મગજમારી કરસ અને રાડો નાખસ ને એટલે મગજ મારો ગયો. મગજમારી હું કરું છું કે તમારી ભાભી કરે છે? શું કર્યું કેશ? હા, બોલો. જાણી જોઈને છે ને
આડો પગ કર્યો છે તમારી ભાભીએ. કેમ વળી શું આડો પગ કર્યો છે મારા ભાભીએ? તમારા ભાભી આજે નથી રસોઈ બનાવી. મારે બહાર જવાનું હતું તો શું કહે છે ખબર છે કે મારે પણ બહાર જવાનું છે. એટલે મને શું કહે છે પાછા ખબર છે કે તું મોડેથી બહાર જજે, પહેલા રસોઈ બનાવી નાખ, હું જાઉં છું બહાર. હું શું કરવા રસોઈ બનાવું? કેમ તું રસોઈ બનાવીશ તો તું પતલી પડી જઈશ? હા, પડી જઈશ પતલી. મારી જોડે આડો પગ કરવાની શું જરૂર છે તમારા ભાભીને? કાંઈ આડો પગ નથી કરતા, અને કદાચ ને તમે રસોઈ બનાવો ને તો કઈ નાની નાની થઈ જાવ. હા તો પછી ઈ બનાવી નાખે તો ઈ કાઈ નાની ના નહીં થઈ જાય. અરે કોક દિવસ એમને અર્જન્ટ કામ હોય તો એ બિચારા જતા હોય. અને જો ઘણીવાર છે ને એને પણ તારી મદદ કરી છે. તારે કોઈ કામથી જવાનું થયું હોય ને તો એને પણ ઘરના બધા કામ સંભાળી હા લીધા તો છે. મેં પણ ઘણીવાર એમના ઘણા બધા કામો સંભાળેલા જ છે, નથી સંભાળેલા એમ નહીં. અને એને ઇમરજન્સી જવાનું હોય તો મારે પણ ઇમરજન્સી જવાનું હતું ને. હા નકર પણ જ્યારે એમને જવાનું હોય ને ત્યારે તારે જવાનું જ હોય, કારણ કે તને તો છે ને ઘરના કામ કરતા બળ પડે છે. વાહ, એટલે આ બધા કામ પારકી પંચાયત આવીને કરી જાય છે એમ? એ જ થયું ને. એક કામ કરો, તમે બંને છે ને રજા ઉપર જતા રહો એટલે બધા કામ અમે કરી નાખીએ. રેવા દ્યો ને આ ભાભીનું છે ને બહુ સપોર્ટ લેવાની જરૂર નથી. ક્યારેક પત્ની બાજુય બોલાય બે શબ્દો. દુબળા નહીં થઈ જાવ પત્ની બાજુ બોલશો તો. ઓહ, હું છે ને કોઈના તરફમાં બોલતો નથી. બોલો છો ને માવડિયા તો છો એક નંબરના. બસ હા, હવે તું જાય છે હવે. હા તો તમારા ભાભીને સમજાવાય ને કે ઘરમાં ઝઘડા ના કરે. એને મને એમ કીધું કે મોડી જશે તો ઈ મોડા જાય તો શું થઈ જવાનું હતું? વાહ, જાણે આપણી જીભ તો ચાલતી જ નથી. આપણી જીભ તો એને મનમાં, મતલબ કે મોઢામાં ને મોઢામાં પડી રહી છે. અને આપણી જીભને થોડી કાબુમાં રાખો ને તો બધા સારી રીતે જ વર્તન કરે આપણી સાથે. રેવા દ્યો, આ તમારા ભાભીએ જ શરૂઆત કરી છે મારી જોડે ઝઘડો કરવાની. અને પાછા ક્યાં છે પોગી ગયા ખબર? મારા મા બાપ સુધી પહોંચી ગયા ઈ. હે? હા તો તે કઈ બાકી નહીં મૂક્યું હોય, તું તો એના ખાનદાન સુધી પહોંચી ગઈ હશે. આ તો શું કરવા મૂકું બાકી? એને ભગવાને 1.5 હાથનો જીબડો આપ્યો છે ને તો મને પણ 10 ફૂટનો આપ્યો છે. બસ એટલે જ ઝઘડા થાય. કોક છે ને નમતું મૂકે ને તો આ વાંધો જ ન આવે. આ રોજ ને રોજ બસ કંઈક ને કંઈક બાબતે મગજમારી કરો ને એમાં જ આ બધા વધે. રોજ નમતું મૂકું જ છું. ક્યારેક કપડાં ન ધોયા હોય તો હું કઈ કહેતી પણ નથી ને એમનેમ કપડાં હું મારી હાથે ધોઈ નાખું છું. ક્યારેક કચરા પોતા સરખા ના કર્યા હોય તો હું ડબલ વાર કચરા પોતા કરું છું. એટલે વાહ, એટલે ઘરનું બધું તું જ કરે છે. એ તો માત્ર ને માત્ર આરામ કરે છે. આરામ જ કરે છે. મોટા છે, ગમે ત્યારે હોય ત્યારે બસ રોફ જ જતા હોય કે હું આ ઘરની મોટી વહુ છું, તું નાની વહુ છે, તું દેરાણી છે, હું જેઠાણી છું, હું કહું એટલું પાણી પીવાનું, એવું બધું તો મને સલાહ શિખામણું આપે પાછા. વાંધો નહીં હા. હવે વધતું હોય એવું નથી લાગતું તને? શું કરવા વધે? અને હવે વધારવાનું જ છે. હવે થાય ને તો વધારવાનું જ છે. બોલો. હા તો કાંઈ નહીં, એક કામ કરો, ઝઘડો. હા તમને છે ને ધારિયા લઈ આપું. હા, મોઢેથી તો ચાલશે ને. ધારિયા હોય એટલે એકબીજાને પતાવી દો ને એટલે વાત પતે. શું કરવા? હું શું કરવા ઝઘડું? કઈ મારા બાપ દાદાનો ધંધો નથી ઝઘડવાનો. એવું જ લાગે છે મને તો તારી વાત ઉપરથી. તમારા ભાભીને છે એવો ધંધો. અને આમ પણ મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી, નોખું થઈ જવું છે. તો નીકળો. તમારી સાથ દેવાનો છે? નથી દેવાનો. બસ કઈ કેવું મારી હારે લગ્ન કર્યા છે કે તમે ઘરવાળા હારે લગ્ન કર્યા છે? ઘરવાળા હારે. હવે કઈ શરમ થવી જોઈએ સાગર. પત્નીનું પોતાના ઘરમાં જ માન ન હોય ને ત્યાં રહેવાય જ નહીં. તો નીકળી જાવ. એક કામ કરો, એક તો આપણે મમ્મી પપ્પાના ઝઘડાને સુલઝાવવામાંથી ઊંચા નથી આવતા, એમાં પોતાના ઝઘડા ચાલુ થઈ ગયા. મને શું કરવા કહો? એ બધું કઈ હું ઠેકો લઈને નથી બેઠી. મને નહોતી ખબર કે આવું સાસરિયું મળશે ને આવો ધણી મળશે એમ. વાહ, એટલે બધા ઠેકા તો મેં જ લીધા છે. તમને સાચવવાના, ઘર સાચવવાના, આખો પરિવારને એક રાખવાનો, બધો મેં જ ઠેકો લીધો છે નહીં? હા, તમે જ લીધો છે. કારણ કે મોટા ભાઈને ને મોટા ભાભીને તો કઈ પડી જ નથી. બધું જવાબદારી તમારી માથે. હો, હવે છે ને એક નોખું કામ, થવાનું થાય છે. નોખું કાંઈ થવાનું થતું નથી. મારે નોખું થવું છે. હા તો થઈ જશે. બસ વાહ, સારું કહેવાય. આવું તો મેં સપનામાંય નહોતું વિચાર્યું કે મારો જ ઘરવાળો એક દિવસ મને દગો આપશે. કોઈ દગો નથી આપતો. દગો જ આપો છો. બાકી હાચો પ્રેમ કરતા હોય ને હા પાડે કે આ વાંધો નહીં તું કે ને એમ. પણ તમારી હારે વાત કરવા કરતા તો છે ને મારે જાવું સારું. હા તો જા ને હવે. હવે જ મારી કરતી ખોટે ખોટી. આ શું માંડ્યું છે તમે બંને ક્યારનું? આ એકની એક વાત પર માંડ્યા છો. કહું છું કે આ વાત યોગ્ય નથી તો સમજવા કેમ તૈયાર નથી? મને યોગ્ય લાગે છે. એને લાગતું હોય કે ન લાગતું હોય મને નથી ખબર. મને પણ યોગ્ય લાગે છે. અરે આ બંને જણ એવી રીતે ઝઘડે છે કે જાણે વર્ષોથી એકબીજાના દુશ્મન હોય. અરે પણ આ વાત જ તમારા મગજમાં આવી ક્યાંથી? માણસના મગજમાં છે ને દુશ્મની પહેલેથી હતી જ, દેખાતી નહોતી. અત્યાર સુધી છે ને ઉપર ચડો વ્યવહાર કરવામાં આવતો હતો. જેમ એ કરે છે એમ. જેમ તમારી જોડે સાયગલા વેડા કરે છે ને આખો દિવસ એવી રીતે. જોયું એની જીબડી જોઈ તમે મમ્મી? જો તમે બંનેવને કહું છું, મારા માટે તમે બંને સમાન છો, સરખા છો. તમે સમજો. હા કેવી વાત કરો છો?
એકબીજાથી નોખા થવાનું? અરે આપણા કુટુંબમાં આજ સુધી કોઈ બહુ નોખી થઈ છે? હા તો બસ અમે થઈશું અને ભાભીના હિસાબે આપણા કુટુંબમાં શું કહેવાય રેકોર્ડ થશે. વાહ, મારા હિસાબે જાણે કે એને તો કેમ મને બહુ રિક્વેસ્ટ કર્યો, મારા પગમાં પડી ગયો હોય કે ભાભી પ્લીઝ નોખા ન થતા. હું એવી નવરી નથી કે કોઈના પગમાં પડવા જાઉં. બસ તો પછી મારા ઉપર છે ને બધો આરોપ નાખવાની જરૂર નથી. આ તમારે એના લીધે જ બધું થાય છે. આના લીધે જ થાય છે. બસ. આ તમે 2 મિનિટ મને કહી દીધું હોત તો કે ભાઈ વાંધો નહીં તું જતી રહે ને હું રસોઈ બનાવી નાખું તો શું થઈ જવાનું હતું? બસ બોલો, ઘરના કામ પણ કરીને જવાનું, ઓફિસે પણ જવાનું, બધું જ કરવાનું. અરે મને અત્યાર સુધી દયા આવતી હતી કે થોડું ઘણું કામ કરાવતી રહું. ભલે હું ઓફિસે જાઉં છું પણ છતાંય તે થોડું ઘણું કામ કરાવ તો બિચારીને એટલું ઓછું. હા તો. પણ નહીં, સંભળાવવાની જરૂર નથી. ઓફિસે જાવ છો તો કઈ નવી નવાઈના નથી જતા. તો તું એ જાને. મને નથી ફાવતું એટલે ન જાઉં. મમ્મી ખાલે ખોટી મારી ઉપર પ્રેશર મારે કે તું પણ મારી જેમ જોબ કર. હવે મને જોબ કરવી નથી ગમતી તો હું શું કરવા કરું? તો ન કરે ને, ખાલી ઘરના કામ તો કરી શકે કે નહીં? એકવાર ઘરનું કામ ચીંધ્યું તો થશે ને. અત્યાર સુધી ઘર ચલાવ્યું કે નહીં મમ્મી? હવે આવી ગઈ છે તો અમારે બંને મળીને કામ કરવાનું હોય ને. પણ નહીં, આ 2 થી 5 પાડાની જેમ સૂઈ જશે. બધી વાત સાચી, બધી વાત સાચી, પણ તમે લોકો આમ ઝઘડો નહીં કરો. આ ઝઘડો વધશે. તમે નોખા થવાની વાત કરો એ મજાની વાત નથી. તમે સમજવાની કોશિશ કરો. આમ ઝઘડવાથી કઈ કે નોખા થવાથી આનું સમાધાન ન આવે. મને શું કરવા સમજાવો છો? ભાભીને સમજાવો ને. જોયું તમારી સામે મને પાડાની જેમ ઊંઘવાનું કીધું. તમે કઈ બોલ્યા મમ્મી? કઈ ના બોલ્યા. તમારા મોઢામાંથી ભાભી પ્રત્યેના 2 શબ્દો ના નીકળ્યા. હા પણ તું 2 થી 5 સુવે છે તો સુવે છે, એમાં એને ખોટું ક્યાં કીધું? હા વાહ, આ સારું કહેવાય. આ ભાભીના એક કામમાં ઠેકાણું તો હોતું નથી. ત્યાં તમારે કઈ નથી બોલાતું. અરે ઠેકાણું. મમ્મી રહેવા દો, કાંઈ બોલશો નહીં. કારણ કે એને ગમે એટલું સમજાવશો ને તો એને મગજમાં જશે નહીં. આ ખબર નહીં ભગવાને વચ્ચે કઈ નાખ્યું છે કે નહીં કે ખાલી ખોપડી જ છે. મારામાં તો નાખ્યું છે પણ તમારામાં નથી નાખ્યું. મોટા થઈને કઈ રીતે ઘરમાં રહેવું નહીં તમને રહેતા નથી આવડતું. હે ભગવાન, સુધરવાનું નામ નહીં લે બેમાંથી એકેય. બસ પણ એકબીજા પર દોષ આપવા કરતા બંનેમાં શું સારું છે એ નથી જોતા. અને વિચાર કરો, હા હજી સુધી તમારા બેમાંથી એકેને બાળક નથી. નોખા થઈ ગયા તો લોકો શું વાત કરશે? હા, મારો વાંક કાઢશે મારો. તમારા બહેનો કોઈ નહીં કાઢે. તો અમારો પ્રશ્ન થોડી છે નહીં? બરાબર છે. શું બરાબર છે? હા, શું બરાબર છે? અને તમે વિચાર તો કરો, અત્યાર સુધી બધા મારો જ વાંક કાઢતા આવ્યા છે કે મને આ ઘરમાં રહેતા નથી આવડતું. અને એમાંય જો વહુઓ જુદી થઈ જાય ને એટલે પાછું વધારે દોષારોપણ. તો જે હોય તે જો, મેં તો નક્કી કરી નાખ્યું છે કે હું આ ઘરમાં નહીં રહું. મેં પણ નક્કી કર્યું છે કે હું ભાભીનું મોઢું આ ઘરમાં જોવા નથી માંગતી એટલે મારે પણ નથી રહેવું. તો બહાર જતી રહી ને, ન જવું હોય તમે તો. જાઓ ને. અરે તમે લોકો બંને સમજવાની કોશિશ કરો. હા, આ કઈ પેલું કહેવાય ને કે રમત નથી, આ કોઈ ખેલ નથી કે અત્યારે ન ફાવ્યું એટલે છૂટા થઈ ગયા પછી પાછું ફાવશે તો જોડે રહીશું. મને આની સાથે છે ને જિંદગીમાં કોઈ દિવસ નહીં ફાવે રહેતા. મને પણ નહીં ફાવે. આવા માણસો અરે રે કોણ? બસ હવે હા, રે કોણ શું કામ કરે છે? શાંતિ રાખને, બધું થઈ જશે. આ બંને જણ ઝઘડવાનું બંધ કરો. નહીં થાય. હવે તો આ ઘરમાંથી જ્યાં સુધી અમે નોખા નહીં થાય ને ત્યાં સુધી શાંતિ નહીં જ આવે. હા બરાબર છે. આ પ્રોપર્ટીના ભાગ છે ને બરાબર આપી દો એટલે કાલ સવારે તમે હોય કે ના હોય ભાભી ઝઘડે નહીં માં જોડે. પ્રોપર્ટી ને પ્રોપર્ટી. મને તો લાગે છે કે પ્રોપર્ટી માટે બધું કરે છે. આ વાત તો તમે જ ઊભી કરી હતી પ્રોપર્ટીની, મેં નહીં. હા, તું જ અંદર બોલતી હતી કે બધી પ્રોપર્ટી તો તમારે જોઈએ છે ને. મારા તો મનમાં નહોતું. એ ભગવાન, તમે બંને કેમ સમજતા નથી? આ નોખા થવાની વાતને ભૂલી જાઓ. આપણે કઈક આનો રસ્તો કાઢીશું. મારે રસ્તો નથી કાઢવો. મારે નોખું થવું છે. 100 વાતની એક વાત. મારે પણ. બોલો પપ્પા, કેમ આમ અચાનક અહીંયા આવવાનું થયું? કંઈ કામ હતું તમારે? હા સાગર બેટા, હું તને કહેવા આવ્યો છું ને તને સમજાવવા આવ્યો છું કે તમે ફરી પાછા આપણા ઘરે આવી જાઓ ને. જો પપ્પા, હવે પ્લીઝ એ વાત ના કરો. એની સિવાય બીજું કંઈ કામ હોય કે બીજી વાત હોય ને તો તમે કરી શકો છો. તમને ખબર જ છે કે જ્યાં સુધી અમે લોકો એ ઘરમાં રહ્યા ને ત્યાં સુધી કંઈ ને કંઈ બાબતે મારા અને હેતલ વચ્ચે ઝઘડા, અશોકભાઈ અને દાનીની ભાભી વચ્ચે ઝઘડા, તમારા અને મમ્મી વચ્ચે ઝઘડા. આ રોજના ઝઘડાથી છે ને કંટાળી ગયા હતા. એટલા માટે તો નોખા થયા હતા. કારણ કે ઝઘડા આપણે કરતા હતા ને સમાજમાં અને આડોશ પાડોશમાં બદનામી અમારી થતી હતી. પણ બેટા, જે થઈ ગયું એને ભૂલી જાઓ ને હવે. અને હું શું કહું છું, અમારું ઘર સૂનું થઈ ગયું છે અને તારી મમ્મીને તો ઘરમાં જરાક પણ નથી ગમતું. અને હું કરું તો શું કરું ઘરમાં? અરે પણ પપ્પા, સમજવાની કોશિશ કરો.
કે અત્યારે અલગ છીએ ને તો શાંતિથી બધા રહી શકે છે. હું અને હેતલ શાંતિથી રહી શકીએ છીએ, અશોકભાઈ અને દામિની ભાભી સરખી રીતે રહી શકે છે, અને તમે અને મમ્મી કદાચ સરખી રીતે રહી શકતા હશો. બાકી જો પાછા બધા ભેગા થશું ને તો એની એ જ મહાભારત ચાલુ થશે પાછી. પણ બેટા, હું તો રહી શકું છું, પણ તારી મમ્મી આ ઘરમાં નથી રહી શકતી અને ખૂણામાં બેસીને રડ રડ કર્યા કરે છે. ક્યારેક તો ખાવાનું પણ નથી ખાતી. હું એને કેટલું સમજાવું છું, મને સમજતી જ નથી. મતલબ મમ્મી તમારી સાથે વાત કરે છે સરખી રીતે? હા બેટા, મારી સાથે વાત કરે છે, હું સમજાવું છું પણ સમજતી જ નથી. બસ એક જ વાત કરે છે કે તમે બંને દીકરાઓને સમજાવી લો અને લઈ આવો. અચ્છા, ચલો એક વસ્તુ તો સારી થઈ કે હું અને અશોકભાઈ એ ઘરમાંથી નીકળી ગયા, એટલે મારા મમ્મી અને તમે એકબીજાને સમજતા તો થઈ ગયા, એકબીજા સાથે વાત કરતા તો થઈ ગયા. બાકી જ્યાં સુધી અમે એ ઘરમાં હતા ને ત્યાં સુધી તમને અને મારા મમ્મીને કોઈ દિવસ પ્રેમથી વાત કરતા જોયા નથી. બસ કંઈક ને કંઈક બાબતને લઈ અને ઝઘડો જ કરો છો. હા બેટા, ત્યારે ઝઘડો થતો હતો, પણ હવે તો તારી મમ્મી બહુ દુઃખી થાય છે. મને પણ કંઈ સમજણ નથી પડતી, કરું તો શું કરું. પછી એક જ જીત પકડીને બેઠી છે, તમે ગમે ત્યાંથી મારા દીકરા અને મારી વહુને લઈ આવો. જો પપ્પા, મમ્મીને પ્લીઝ તમે સમજાવી દેજો કે હવે જે થઈ ગયું ને એ થઈ ગયું. હવે આમાં કંઈ સુધારો કે સમાધાન થઈ શકે ને એવું નથી. કારણ કે રોજ રોજના ઝઘડા અને મગજમારીથી જ કંટાળીને આ નિર્ણય લીધો હતો. હવે જો આ નિર્ણય બદલીને ફરીથી અમે એક થશું ને તો આનો આ જ પ્રશ્ન ઊભો થશે. હવે રોજ રોજ આમ નોખું થવું ને ભેગું થવું, ભેગું થવું ને નોખું થવું, એ પણ તો સારું ન લાગે ને. આ સમાજમાં લોકો વાતો કરે છે અને ઉલટાની વધારે કરશે. એટલે બેટા, તું નહીં આવી શકે, તું તારી મમ્મીને જોવા પણ નહીં આવશે. અરે એવું હશે તો અમે આટો ફેરો મારતા રહીશું. બાકી ભેગા થવાની વાત તો હવે શક્ય નથી પપ્પા. પ્લીઝ તમે તમારી રીતે મારા મમ્મીને સમજાવવાની કોશિશ કરજો, કદાચ માની પણ જશે. અરે બેટા, હું સમજાવું જ છું, એનું પ્રેશર બી વધઘટ થયા કરે છે. મને તો કાંઈ સમજણ નથી પડતી. હવે એનું ધ્યાન કેટલું રાખીશ? કાલ ઉઠીને મને કંઈ થઈ ગયું તો તારી મમ્મીનું કોણ પછી? અરે પપ્પા, સમજવાની કોશિશ કરો. કેમ સમજતા નથી તમે? કીધું ને એકવાર કે આ વસ્તુ શક્ય નથી તો પછી એકની એક વાત કરવાનો ફાયદો શું છે? અને તમે મોટા ભાઈ સાથે વાત કરી આ બાબતે? હા બેટા, એને પણ ફોન કર્યો છે અને તને રૂબરૂ મળવા આવ્યો છું. એ પણ ના જ કહેતો હતો. એને પણ મેં સમજાવ્યો છે કે બેટા તું અને તારો ભાઈ આવી જાઓ, પણ એ પણ કોઈ વાતે સમજવા રાજી નથી. અને એ તો એની પત્નીનું નામ દે છે કે એ તો ના જ કહે છે. હા, તો મારે પણ એવું જ છે. હેતલ કઈ હા નથી પાડવાની પાછા ભેગા રહેવા માટે. જો પપ્પા, હવે મારે મારા ભવિષ્ય માટે પણ થોડું વિચારવું પડશે ને કે શું કરવું અને શું નહીં. પ્લીઝ તમે આવું ના કરો અને તમે પણ સમજો અને મારા મમ્મીને પણ સમજાવો. કારણ કે જો આવીને આવી રીતે અમે તમારી સાથે રહેવા લાગ્યા ને તો અમે અમારા ભવિષ્ય વિશે કાંઈ વિચારી નહીં શકીએ. ઠીક છે બેટા, જેવું તને યોગ્ય લાગે ને એમ. હું તારી મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ, એ સમજી જાય તો ઠીક છે. હા, આજે 2 દિવસથી તે ખાવાનું ખાતી પણ નથી. કંઈ વાંધો નહીં, યોગ્ય લાગે તો ઘરે આવીને જરા તારી મમ્મીને મળી જજે. સારું. હું જાઉં છું બેટા. હા. રીચા, કેમ આમ ઉદાસ બેઠી છે? વિચાર કરો ને, તમે ક્યારે વિચાર્યું? આ બંને છોકરાઓને કેટલા સમજાવ્યા છતાંય નોખા રહેવા જતા રહ્યા. આપણી કોઈ વાત ન માની. જો મેં અશોકને પણ ફોન કર્યો, સાગરને તો રૂબરૂ મળી આવ્યો, પણ એ તો બિલકુલ ના જ કહે છે. એ કહે છે અમે તો તૈયાર પણ થઈ ગયા, પણ તમારી વહુ તો બિલકુલ ના પાડે છે કે તમારે જેમ રહેવું હોય તેમ રહેવું. પણ તું શું કામ ચિંતા કરે છે? ભલે લોકો આપણે છોડીને ચાલ્યા ગયા, પણ હું તો છું ને તારી સાથે. હા, જ્યારે માણસની ઉંમર થાય ને ત્યારે એને એના બાળકનો સહારો હોય, પણ આપણા તો વહુ અને દીકરા ઘર છોડીને જતા રહ્યા. આપણે જ એકબીજાની સંભાળ રાખવી પડશે. આપણા સિવાય તમારું કે મારું કોઈ નથી. મારે તમારું ધ્યાન રાખવાનું,
અને તમારે મારું. હા, હું તારું ધ્યાન રાખીશ, તું મારું ધ્યાન રાખજે, અને આપણે એકબીજા સાથે રહીશું ને તો કંઈ તકલીફ નહીં થાય. જો એક જમાનામાં આપણે પણ પહેલાં રહેતા જ હતા ને, આ તો થવાનું જ હતું. આજે આપણે પણ ઘર છોડીને એકલા રહેવા આવી ગયા હતા, તો આજે આપણી સાથે પણ થયું છે. એમાં બહુ કંઈ દુઃખ લગાડવાની જરૂર નથી. પછી શું છે, તારી તબિયત બગડી જશે, બહુ ચિંતા નહીં કરતી. ભલે છોકરાઓ છોકરાના રસ્તે અને આપણે આપણા રસ્તે. ક્યારેક તો તને મળવા આવશે. મેં કીધું છે સાગરને કે ક્યારેક તારી મમ્મીને જોવા આવજે. સારું, આવે તો ઘણું સારું, પણ હવે નથી લાગતું કે છોકરાઓને આપણી માયા પણ હોય, કારણ કે છોકરાઓ વહુઓના કયામાં આવી ગયા છે. તો અરે કંઈ વાંધો નહીં. તમે લોકો અહીંયા અમે લોકો અ, અરે સાગર, અશોક, તમે અહીંયા? હા હા અમે અહીંયા. શું વાતો ચાલતી હતી? હા, અને એ પણ આટલી શાંતિથી. હા, નહીતર તો મમ્મી અને પપ્પા ભેગા થાય એટલે આજુબાજુવાળાને નોખા પાડવા માટે આવવા પડે. પણ આ જે કઈ અવાજ વગર શાંતિથી કેવી રીતે બેઠા હતા તમે લોકો? અરે હા. તમને ખબર જ નથી, હા. અમે તો ભેગા જ છીએ, તો ખાલી મનથી દૂર હતા અમે. એ તો આ સમાધાન કોણે કરાવ્યું? એ વ્યક્તિને તું કેદુનો ગોતું છું કે કોક એવો વ્યક્તિ દુનિયાનો હોય ને તો લઈ આવો છે ને સમાધાન કરાવે. એ વ્યક્તિનું નામ આપો ને. અ, તમે લોકો ગયા ઘર છોડીને પછી બેટા તારા પપ્પા અને હું સાવ એકલા પડી ગયા. એટલે પેલું કહેવાય ને કે વર્ષોથી જે અમારા અબોલા ચાલતા હતા, એકબીજા સાથે બોલીએ તો પણ કડવું જ બોલીએ, અને મેં તો હંમેશા તારા પપ્પા સાથે ખરાબ જ વર્તન કર્યું. મમ્મીજી અમે ગયા પછી એટલે તમને લોકોને સરખી રીતે બોલવું હતું તો એમાં અમે લોકો નડતા હતા. તો કહી દેવું હતું ને પહેલા જ તે, તો અમે નડે જ નહીં તમને. સમય આપત તમને એકલા રહેવાનો, વાતો કરવાનો. પણ તમે લોકો ખોટું વિચારો છો. પહેલાં તો તમે લોકો મને જવાબ આપો કે તમે ચાર સાથે કેવી રીતે? તારે ને હેતલ વહુને તો ઊભે નથી બનતું. અમે બંને તો ભેગા જ છીએ, અને અમે ચારેય સાથે જ છીએ ને. અમે ક્યાં અલગ પડ્યા જતા? હા, હા તો પછી આ રોજના ઝઘડા થતા તો હું જોતો હતો ને સાંભળતો તે શું હતું? હા, તમે લોકોએ આવીને મારી સાથે વાત કરી કે અમારે નોખું થવું છે, તો એ શાના માટે? એક્ટિંગ મમ્મીજી, એક્ટિંગ. યસ. એક્ટિંગ? હા એક્ટિંગ. સારી એક્ટિંગ પણ. જો મમ્મી પપ્પા, જ્યાં સુધી અમે લોકો આ ઘરમાં રહ્યા ત્યાં સુધી, મતલબ કે અમારા જવાથી કંઈ ફાયદો નહોતો, પણ તમે લોકો રોજે ને રોજ વાતમાં કંઈ ના હોય છતાં પણ ઝઘડા જ કરો, એક સાથે શાંતિથી બેસીને વાતો ના કરો, અને આડોશ પાડોશમાં પણ આપણી બદનામી થતી હતી. એના કરતાં વિશેષ અમને એવું હતું કે ચલો આજે તો અમે તમારી સાથે છીએ, કાલ સવારે અમે તમારી સાથે નહીં હોય તો તમે લોકો તો ઝઘડીને જ મરી જશો. એકબીજા સાથે બોલવાનું તો તમને ગમતું જ નથી. તો મને એવું થયું કે તમારું સમાધાન કરાવીએ તો કરાવીએ કઈ રીતે? અને વિચાર કરો, આ તો તમારા દીકરા સારા છે, દીકરાની વહુ સારી છે. સારા ના હોત તો તમને લોકોને કોણ સાચવે? તમારા બંનેનો સહારો કોણ બને? તમે બંને જ ને. પપ્પા મમ્મીને સાચવે, મમ્મી પપ્પાને સાચવે. અને અમે તમને આ જ સમજાવવા માંગતા હતા કે જ્યારે કોઈ ના હોય ને ત્યારે સાચો સહારો પતિ પત્ની જોઈ છે એકબીજાનો. હા મમ્મી. અને જો તમને અમારા થ્રુ સમજાવત ને તો તમે હાથ તો શું જિંદગીના છેલ્લા સમય સુધી સમજવાના જ નહોતા. એટલે અમે લોકોએ વિચાર્યું કે જેવા સાથે તેવા બનીએ. આ લોઢા સાથે લોઢું ઘસાય ને તો જ મેળ આવે. હા, એટલે અમે નક્કી કર્યું કે તમે ઝઘડો કરો છો ને તો સાથે સાથે અમે લોકો પણ ઝઘડો કરીએ અને ઘર છોડીને જતા રહીએ. અને મમ્મી તમને ખબર છે આ નાટક જ્યારે કરવાનું હતું ને ત્યારે હું દામિની પાસે ગયો અને મેં બધી વાત કરી કે આપણે ખાલી ઝઘડા કરવાના, નાટક જ કરવાના. તો ખબર છે એ રડી પડી હતી કે મારાથી આવું તો નહીં જ થાય. પછી મેં મહાનમાં મનાવી કે આ મમ્મી ને પપ્પા ને ભેગા કરવાનો છે ને એક જ રસ્તો બચ્યો છે. સાચી વાત છે અશોક બેટા, કદાચ તમારા નાટકથી તો અમારા સમાધાન થઈ ગયા. આ તો સારું કહેવાય. આ તો એક નાની શોર્ટ ફિલ્મ જ બની ગઈ ને કે દીકરાઓએ કરાવ્યું મા બાપનું સમાધાન. હા સાચી વાત છે. આ હું જ હતી કે તારા પપ્પાને સમજી ન શકી. વર્ષો પહેલાં એ કમાતા નહોતા,
એ વાતને મારા મનમાં ગાંઠ બાંધી દીધી અને ત્યાર પછી તારા પપ્પાએ કેટલું બધું કમાયા અને મારી બધી વાત માનતા છતાંય જે વાત ઘર કરી ગયેલી ને એ ક્યારેય છૂટી જ નહીં. જો તમે લોકોએ આ નાટક ન કર્યું હોત ને તો આ વાત હજુ પણ મારા મનમાં જ હોત. થેન્ક યુ. પણ હવે તો તમે લોકો અમારી સાથે રહેવા આવી જશો ને? કેમ નહીં? હવે તારે કઈ થેન્ક યુ કહેવાની જરૂર નથી. અરે પૈસો તો કમાઈ લઈશું, પણ આ તો છે ને માન સન્માન કમાવાની વાત છે. આ તો સારું થયું કે તું સુધરી ગઈ.